મારા વાલા પ્રિયો, શું તમે ખુશ છો? આ સવારનો સમય આનંદદાયક છે ને? કારણ કે ઈશુ તમને પ્રેમ કરે છે, તમારી સાથે વાત કરે છે. શું તેમની સાથે ચાલવું તે ખૂબ જ આનંદદાયક નથી? શું તમે ઈશુ સાથે ચાલો છો અથવા તમે વોક વિથ જીસસ કાર્યક્રમ જોઈને આગળ વધો છો? તમારે સવારે ઉઠીને વચન વાંચવું જોઈએ, મનન કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. તમારે ઈશુ સાથે ચાલવું જોઈએ. પરમેશ્વર એવી જ અપેક્ષા રાખે છે. જ્યારે તમે પ્રભુ સાથે ચાલો છો, તેમના દ્વારા બોલાયેલા શબ્દો તમારા જીવનમાં સાકાર થશે. જો કાર્યક્રમ જોઈને નામમાત્ર પ્રાર્થના કરશો, કંઈ થશે નહીં. તમારે તેને નિષ્ઠાપૂર્વક અને પૂરા હૃદયથી શોધવું જોઈએ. પછી તમે આશીર્વાદને જોઈ શકશો. આ સરસ જગ્યાઓ ક્યાં છે? શું તમે આમ વિચારો છો? મેં કહ્યું હતું ને કે લાસ વેગસ શહેરમાં વિશાળ સ્ટારની હોટલો છે. ત્યાં ઘણા બધા પર્યટનવાળા સ્થળો છે. આને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓ આનંદ માણી શકે છે. હું ત્યાં ઊભો છું ને તમારી સાથે વાત કરું છું, જેથી તમે પણ આ જોઈ શકો છો. સારું, પ્રભુ પાસે મારા માટે શું વચન છે? શું આમ વિચારો છો? યોહાન 16મો અધ્યાય તેની 22મી કલમ જુઓ. તમારા હૃદયો આનંદથી ઉભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ લઈ શકશે નહીં. પ્રભુ આવું વચન આપે છે. તમારા મનમાં કોઈ દુઃખ છે, તમારા જીવનમાં કોઈ કાર્યને લઈને તમે દુઃખી હશો અથવા પીડામાં હશો, પ્રભુ કહે છે તમે આનંદ કરશો. તેનો અર્થ શું છે? તમારા દુઃખ આનંદમાં ફેરવાઈ જશે. મારા દીકરા, મારી દીકરી, શું તું હવે દુઃખમાં છે? એના પછી તું આનંદ કરશે. હું આજે તને આનંદિત કરવાનો છું. આપણને ખુશ કરવા માટે ઈશુએ બધા દુઃખો સ્વીકાર્યા છે. તેમણે સતાવણી સહન કરી, પીડા સહન કરી, દુઃખી થયા હતા અને દુઃખોને સહન કર્યા હતા. તે તમારા માટે દીકરા, તમારા માટે દીકરી, તે તમારા માટે છે. તેમણે પોતાને ઘાયલ થવા માટે સમર્પિત કર્યા, દુઃખો સહન કર્યા. પરમેશ્વર ઈચ્છે છે કે તમે હંમેશા આનંદ જ કરો. તમારી પાસેથી કોઈ તમારો આનંદ છીનવી શકતું નથી. શું તમને લાગે છે કે કોઈ તમારા હૃદયના આનંદને અસર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે? તમારી કોઈ પણ પરિસ્થિતિ તમારા આનંદને અસર કરી શકતી નથી. ઈશુ જે આનંદ આપે છે તે કાયમી છે. આ આનંદ ગમે તે થાય આપણા હૃદયમાં હંમેશા માટે રહેશે. અને તે જ આનંદ છે જે ઈશુ આપણને આપે છે. તે માટે જ વધસ્તંભ પર પોતાનું લોહી વેવડાવ્યું. જો ઈશુ તમારા હૃદયમાં આવે છે તો સાચો આનંદ પણ તેમની સાથે સાથે આવશે. કોઈ તેને ખસેડી શકતું નથી અથવા દૂર કરી શકતું નથી. શું તમારી પાસે તે આનંદ છે? જો નહીં તો આજે પ્રાર્થના કરો કે હે ઈશુ, મારા હૃદયમાં આવો. તમારો જે કાયમી આનંદ છે તે મને આપી દો. મારી આસપાસ ગમે તે થાય, મારે તમારામાં આનંદ કરવો જોઈએ પ્રભુ. આ રીતે તમે પ્રાર્થના કરો અને આજથી તમે પરિવર્તન જોશો. કોઈ પણ તમારા આનંદને બિલકુલ પણ છીનવી શકશે નહીં. આજથી તમે આ જાણો કે કોઈ સમસ્યા તમારો આનંદને છીનવી શકશે નહીં. ઈશુ ખ્રિસ્ત જે આનંદ આપે છે તે કાયમી છે. પ્રભુની ખુશીથી સ્તુતિ કરો. હે પ્રભુ, તમે આપેલા આનંદ માટે તમારે સ્તુતિ થાવ. તે કાયમી છે અને કોઈ તેને મારી પાસેથી છીનવી શકતું નથી પ્રભુ. હે ઈશુ, મારા હૃદયમાં આવો અને મને તે આનંદ આપો. જે કોઈ પણ આ રીતે પ્રાર્થના કરી રહ્યું છે, તમારો સાચો આનંદ તેમના હૃદયમાં મોકલી દો પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.